વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત ખાતે પીએમ કિસાન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો। ઉત્તર પ્રદેશમાંથી કિસાન સંમેલનનું લાઈવ પ્રસારણ નિહાળવા મોટી સંખ્યામાં ખેડૂતો સહિત સરકારી અધિકારીઓએ હાજરી આપી હતી। ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ઉમરગામ મામલતદાર, ઉમરગામ પોલીસ મથકના અધિકારી સહિત તમામ સરકારી અધિકારીઓએ કિસાન ઉત્સવને નિહાળ્યો હતો। ઉમરગામ તાલુકામાં ખેડૂતોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ખેડૂતલક્ષી સંબોધનને નિહાળવામાં આવ્યું હતું। વડાપ્રધાન દ્વારા લાઈવ ભાષણ દરમિયાન વિરોધીઓને આડે હાથ લીધા હતા। દેશના ખેડૂતોને સંબોધન કરતા વડાપ્રધાને ખેડૂતોને આપવામાં આવેલા કરોડો રૂપિયાની યોજનાઓ અંગે જાણકારી આપી હતી। ખેતરો સુધી પાણી પહોંચાડવાથી લઈને અનાજ માટે ગોડાઉનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મહિલાઓમાં લખપતિ દીદીઓમાં 3 કરોડનો આંકડો પાર કરવાની વાતો જણાવી હતી। ઉમરગામ તાલુકા પંચાયત ખાતે આ કાર્યક્રમને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે ડ્રો વલસાડ જિલ્લાની અંદર અંબેટી અને ઉમરગામ તાલુકાથી કરવામાં આવ્યો। એમાં 17,234 જેટલા ખેડૂતો ઉમરગામ તાલુકાના અત્યારે છે જે રજીસ્ટ્રેશન થયેલા છે। એના ખાતાની અંદર આજે નિયમ અનુસાર 2,000 રૂપિયાનો હપ્તો એના ખાતામાં ગયો છે। વર્ષ આખરે 6,000 રૂપિયા આપવાની જે નિધિ છે એ પ્રમાણે ટોટલ ઉમરગામ તાલુકાની અંદર 1,45 લાખ રૂપિયા એમાં જમા થયા છે। આ પ્રકારે આ 20મો હપ્તો છે, એટલે કમસે કમ અંદાજે કહું તો 30 કરોડ જે આજુબાજુ આ ખેડૂતોને અહીંયા આ નિધિ ચૂકવવામાં આવી છે। એનો લાઈવ કાર્યક્રમ ખેડૂતો નિહાળી શકે, પદાધિકારી પણ આવી શકે અને સાથે સાથે આજે સંકલન પણ જે તાલુકા કક્ષાની છે તો અધિકારી પણ અહીંયા જ બોલાવી અને અમે આ સંકલન કરી રહ્યા છીએ। એટલે આ જે કાર્યક્રમ આજે અમારા માટે ખૂબ જ મહત્ત્વનો હતો અને મામલતદાર શ્રી પ્રાંત સાહેબ દ્વારા પણ આજે સંકલનનો પ્રશ્ન પહેલી વખત સાથે આ સંકલન થઈ રહી છે, એમાં ઘણા બધા પડતા પ્રશ્નો છે તેની પણ વાચા અમે અહીંયાથી આપવાની કોશિશ કરીશું। આભાર।